નવા નવા દીકરાના લગ્ન થયા તે ઘેરે દીકરાના વહુની પધરામણી થઈ તે સાસુમાં કહે હવે તમે આ પાણી ભરી નાખો ને. એ કે સાસુમાં મને મજા નથી, તમે કરી નાખો ને એટલું કામ. સાસુ કે હાલો વાંધો નહીં, પાણી ભરી આવો. પછી કે વહુ તમે એ કે આ રસોઈ બનાવી નાખો ને, શાક સુધારી નાખો ને. એ કે મને મજા નથી, હવે તમે કામ કરી નાખો ને બે. તે પછી એ કામે સાસુએ કરી નાખ્યા. પછી કે હવે તમે જમવા બેસી જાઓ હાલો. તો પ્રેમથી જમી લીધું. હવે 8 રોટલી ખાઈ ગયા. 5 રોટલી ખાતા એની જગ્યાએ 8 રોટલી દાબી ગયા. પછી કીધું કે હવે વહુ બેટા એ કે આ વાસણ ધોઈ નાખો ને. એ કે મમ્મી કે હવે એટલા કામ તમે કર્યા, એક કામ આ કરી નાખો ને. એ હાટું મને શું કામ નહીં હેરાન કરો, બોલો આમાં કેમ ભેળું કરવું. પછી કે સાસુ વહુના ઝઘડા ન થાય, આમાં ઝઘડા જ થાય ને બીજું શું થાય. એક ગામમાં બાઘાના લગ્ન થયા. તે બાઘો ભોળો અને એના ઘરવાળા ભણેલા બહુ. તેના સાસુ હારે 50% તો ઇંગ્લિશમાં જ વાત કરે હો. એ કે વોટ ઇઝ ધીસ, માય નેમ ઇઝ યોર, આવું બધું એની વાતો કરે સાસુ હારે ઇંગ્લિશમાં. હવે બાઘો મૂંઝાણો કે આપણે વાડીએ જવું અને આ ઇંગ્લિશમાં વાતો કરે, ભેળું કેમ થાય. તે પછી તો એ બાઘાના મમ્મીએ ચાલુ કરી દીધું વોટ ઇઝ ધીસ ક્યાં હે, વોટ ઇઝ માય. તે વહુ નહીં, ઇંગ્લિશ તો આવડતું નહોતું, એ ગોટા વાળીને સાસુને બીવરાવી દીધું. સાસુએ સામે બીવરાવવાનું ચાલુ કર્યું. હવે આમાં કેમ ભેળું કરવું, થાય જ નહીં. બાઘો દાંત કાઢવા માંડ્યો કે બેમાંથી એકેયને ઇંગ્લિશમાં ટપવા નથી પડે ને બે વોટ ઇઝ ધીસ જ આખો દી કરે. અને મને ટાઈમે વાળોનું કે રોંઢાનું કે સવારે નાસ્તાનું ઠેકાણું નથી રહેવા દેતા. એટલે આવું જ થાય. બે મળી એકેયની ભાષા આવડે નહીં. એને એમ કે હું આને બીવરાવું, સાસુને એમ કે વહુને બીવરાવું, વહુને એમ કે હું સાસુને બીવરાવું. આવું છું. એક વખત તો બે માણા બાંધતા હતા. તો અમે રસ્તામાં જોયું ભાઈ આમ ઝપાઝપી બોલાવે ગલેરીમાં પહેલા માળની. આપણને એમ થાય કે હમણાં આને છૂટાછેડા દઈ દે. તો મારી એક કાકા હતા, મને કે તું ધીરો રહી કે આપણે સમાધાન કરવા નથી જવું. એ કે અડધો કલાક ઊભો રહે અહીંયા. તો અમે તો ખરેખર 40 મિનિટ સુધી ઊભા રહ્યા હો. તે 35 મિનિટ થઈને ત્યાં તો એ ભાઈ નીચેથી પાછા આઈસ્ક્રીમ લેવા જાય ને આઈસ્ક્રીમ બે પાછા ગલેરીમાં બેઠા બેઠા દાંત કાઢતા ખાય. બોલો હવે આમાં કોઈક સમાધાન કરવા જોઈએ અને વાહ ફાટી જાય કે નહીં. એટલે બે માણસનો ઝઘડો, અવાજના વાદળા અને બકરીનું યુદ્ધ, આમાં કોઈ દી પડવું નહીં. આમાં મજા જ નહીં, કારણ કે છેલ્લે સમાધાન કરવાવાળાને ઢીકાવાળી કરે. બે ગાંડા બાજતા ગામને સોરે ભેગે થી બાબા સમજી જાય કે બે ગાંડાને જ ડાયા છે, પણ ગામને ભેળું કરવા હાટો ગાંડા કાઢતા હતા. એટલે આપણે વડીલોની કોઠા ઉજમાં કંઈક ન ઘટે હો ભાઈ, તમારે ખબર પડી જ જાય કે આ ગાંડા છે કે ડાયા છે. એટલે આવી હસી અને હાસ્યની વાતો માટે ચેનલને લાઈક કરજો અને ખૂબ શેર કરજો ભાઈઓ બહેનો.